Leap to GK Power. Let's know about body parts. ચાલો આજે શરીરના અંગો વિશે જાણીએ. આ છે હેર. હેર એટલે વાળ. આ છે આઈઝ. આઈઝ એટલે આંખો. આ છે ઇયર. ઇયર એટલે કાન. આ છે નોઝ. નોઝ એટલે નાક. આ છે માઉથ. માઉથ એટલે મોઢું. આ છે નેક. નેક એટલે ગળું. આ છે શોલ્ડર. શોલ્ડર એટલે ખભો. આ છે ચેસ્ટ. ચેસ્ટ એટલે છાતી. આ છે સ્ટમક. સ્ટમક એટલે પેટ. આ છે હેન્ડ. હેન્ડ એટલે હાથ. આ છે ની. ની એટલે ઘૂંટણ. આ છે લેગ. લેગ એટલે પગ. આ છે ફૂટ. ફૂટ એટલે પગનો પંજો. તો આપણે શું શીખ્યા? ચાલો ફરી જોઈએ. હેર એટલે વાળ. આઈસ એટલે આંખો. ઇયર એટલે કાન. નોઝ એટલે નાક. માઉથ એટલે મોઢું. નેક એટલે ગળું. શોલ્ડર એટલે ખભો. ચેસ્ટ એટલે છાતી. સ્ટમક એટલે પેટ. હેન્ડ એટલે હાથ. ની એટલે ઘૂંટણ. લેગ એટલે પગ. ફૂટ એટલે પગનો પંજો. તો મિત્રો, હવે તો તમને આવડી ગયું. ચાલો મિત્રો, હવે આપણે બધાને ફરી એકવાર મળીએ. હેર એટલે વાળ. આઈસ એટલે આંખો. ઇયર એટલે કાન. નોઝ એટલે નાક. માઉથ એટલે મોઢું. નેક એટલે ગળું. શોલ્ડર એટલે ખભો. ચેસ્ટ એટલે છાતી. સ્ટમક એટલે પેટ. હેન્ડ એટલે હાથ. ની એટલે ઘૂંટણ. લેગ એટલે પગ. ફૂટ એટલે પગનો પંજો. ચલો હવે મને જણાવો તો, વોટ ડુ યુ ડુ વિથ યોર આઈઝ? તમે તમારી આંખો વડે શું કરો છો? આઈ સી વિથ માય આઈઝ. હું મારી આંખો વડે જોઉં છું. વોટ ડુ યુ ડુ વિથ યોર નોઝ? તમે તમારા નાક વડે શું કરો છો? આઈ સ્મેલ વિથ માય નોઝ. હું મારા નાક વડે સૂંઘું છું. વોટ ડુ યુ ડુ વિથ યોર ઇયર્સ? તમે તમારા કાન વડે શું કરો છો? આઈ હિયર વિથ માય ઇયર્સ. હું મારા કાન વડે સાંભળું છું.